સીધા વર્ષ 1998માં જઈએ. કલ્પના કરો, રાજસ્થાનનું એક શાંત રણ, અને તેના પર નિર્ભર છે આખા દેશનું ભવિષ્ય. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક એવા તેજસ્વી મગજની વાર્તા છે જેણે દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકાને પણ ગોથે ચડાવી દીધી હતી. તો ચાલો આ સિનેમેટિક સફરમાં આપણે એ અદૃશ્ય પરીક્ષણ અને તેની પાછળના મહાન દિમાગની રોમાંચક કથાને સમજીએ. ભાગ 1. પોખરણ એક ગુપ્ત મિશન. માર્ચ 1998નો એ સમય. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબ સત્તામાં આવ્યાને માંડ 2 મહિના જ થયા હતા. તેમણે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો અને ન્યુક્લિયર ટેસ્ટની તૈયારીઓનો આદેશ આપ્યો. અહીં સૌથી મોટો પડકાર વિજ્ઞાનનો ન હતો, પણ પડકાર હતો સંપૂર્ણ ગુપ્તતાનો. બધું જ એકદમ ખાનગી રાખવાનું હતું. 4 નંબરનો આ આંકડો અહીં બહુ જ મહત્વનો છે, કારણ કે અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA પાસે 4 અત્યાધુનિક જાસૂસી ઉપગ્રહો હતા જે દરરોજ સવારે પોખરણ ટેસ્ટ રેન્જ પરથી પસાર થતા હતા. 1995માં પણ અમેરિકાએ આપણી આવી જ તૈયારીઓ પકડી પાડી હતી અને ભારે દબાણ કર્યું હતું. એટલે આ વખતે કોઈ પણ ભોગે આ મિશન બિલકુલ અદૃશ્ય રહે તે સૌથી જરૂરી હતું. આ મિશનને દુનિયાથી છુપાવવા માટે જે રણનીતિ વાપરવામાં આવી તે જાણીને ખરેખર આશ્ચર્ય થશે. વિચારો, દેશના ટોચના વૈજ્ઞાનિકો આર્મીના જવાનો સાથે ભળી જવા માટે આર્મીનો ઢીલો યુનિફોર્મ પહેરીને ફરતા હતા. બધું જ કામ માત્ર ને માત્ર રાતના અંધારામાં થતું. અને સૌથી ગજબની વાત તો એ છે કે સવાર પડે અને સૂર્ય ઉગે તે પહેલાં રેતી પર પડેલા ટાયરના નિશાન અને ખુલ્લા કેબલ સાવ ભૂંસી નાખવામાં આવતા. ઉપર સેટેલાઇટમાંથી જુઓ તો એવું જ લાગે કે રણમાં કોઈ માણસ ફરક્યું જ નથી. રણની આ ભારે ઉત્તેજનાથી સમયમાં થોડા પાછળ જઈએ. ભાગ 2. રામેશ્વરમથી શરૂઆત. આટલા મોટા ઐતિહાસિક મિશનનું સુકાન સંભાળનાર એ મહાન વ્યક્તિ આખરે કોણ હતા અને તેમની આ સફર ક્યાંથી શરૂ થઈ? આ મહાન વ્યક્તિ એટલે આપણા સૌના પ્રિય ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ. 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં તેમનો જન્મ થયો. પિતા જૈનુલાબ્દીન એક સામાન્ય હોડીના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા. પરિવારની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. કલ્પના કરો, જે માણસે દેશના સૌથી મોટા પરમાણુ પરીક્ષણનું નેતૃત્વ કર્યું એ જ વ્યક્તિ પોતાના બાળપણમાં શાળાએ જતા પહેલા દરરોજ સવારે સાયકલ પર અખબારો વેચવા જતા હતા. અખબારો વેચવાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની તેમની સફર ખૂબ જ પ્રેરણાદાયક છે. તેમણે તિરુચિરાપલ્લીની સેન્ટ જોસેફ કોલેજમાંથી ફિઝિક્સનો અભ્યાસ કર્યો અને પછી પ્રતિષ્ઠિત મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. શીખવાની તેમની ધગશ ક્યારે ઓછી ન થઈ. ભાગ 3. વાયુસેનાથી DRDO સુધી. અહીં તેમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે માત્ર તેમનું જ નહીં પરંતુ આખા ભારતનું નસીબ બદલી નાખ્યું. એક નાનકડી નિષ્ફળતા કઈ રીતે ઇતિહાસની દિશા બદલી શકે છે તે જુઓ. આ કિસ્સો ખરેખર હૃદયસ્પર્શી છે. કલામ સાહેબનું સૌથી મોટું સપનું ફાઇટર પાયલટ બનવાનું હતું. તેમણે ઇન્ડિયન એરફોર્સમાં અરજી કરી અને તેમનો રેન્ક 9મો આવ્યો. પણ કમનસીબે એરફોર્સમાં માત્ર 8 જ જગ્યાઓ ખાલી હતી. માત્ર એક જ સ્થાન માટે તેઓ પોતાનું સૌથી મોટું સપનું પૂરું કરવામાં ચૂકી ગયા. પણ કહેવાય છે ને કે જે થાય છે તે સારા માટે થાય છે. એરફોર્સમાં ન જોડાઈ શકવાને કારણે તેમણે DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવાનો નિર્ણય લીધો. અને આ જ નિષ્ફળતા દેશ માટે સૌથી મોટું વરદાન સાબિત થઈ. પોતાની જબરદસ્ત મહેનત અને ક્ષમતાથી 1992 સુધીમાં તેઓ વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અને DRDOના વડા બની ગયા. અને આ જ ભૂમિકા તેમને ફરી પાછા 1998ના એ મે મહિનાના ધગધગતા રણમાં લઈ ગઈ. હવે પાછા એ જ પોખરણના રણમાં જઈએ. ભાગ 4. CIAની સૌથી મોટી નિષ્ફળતા. 11 મે 1998નો એ ઐતિહાસિક દિવસ આવી ગયો હતો. ભારતની વર્ષોની ગુપ્ત મહેનત હવે એક મોટા વિસ્ફોટમાં પરિણમવાની હતી. બપોરે બરાબર 3:45 પોખરણમાં એક સાથે 3 મોટા વિસ્ફોટ થયા. એક થર્મોન્યુક્લિયર ઉપકરણ, એક ફિશન ઉપકરણ અને એક સબ-કિલોટન ઉપકરણ. વાત અહીં પૂરી નહોતી થઈ. 2 દિવસ પછી વધુ 2 ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું. આખો દેશ ગર્વથી છલકાઈ રહ્યો હતો અને આખી દુનિયા સ્તબ્ધ હતી.
આ ઓપરેશનની સફળતા કેટલી પ્રચંડ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વિસ્ફોટ પછી જર્મની, બ્રિટન અને ખુદ અમેરિકાના ભૂકંપમાપક યંત્રો મોટા આંકડાઓ સાથે હલી ગયા. પણ દુનિયાની સૌથી પાવરફુલ ગુપ્તચર સંસ્થા CIAને આની કાન ખબર ન પડી. અમેરિકન ઇતિહાસમાં આને સૌથી મોટી ગુપ્તચર નિષ્ફળતા માનવામાં આવે છે. 6 નંબર. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ ઐતિહાસિક સફળ પરીક્ષણો સાથે જ ભારત સત્તાવાર રીતે વિશ્વની 6ઠ્ઠી પરમાણુ શક્તિ ધરાવતો દેશ બની ગયો. આપણે એ એક્સક્લુઝિવ ન્યુક્લિયર ક્લબના ગૌરવશાળી સભ્ય બની ગયા હતા. આ અદ્ભુત સફળતા પછી કલામ સાહેબે એક બહુ જ શક્તિશાળી વાક્ય કહ્યું હતું. તેમણે કહ્યું, CIAના ઉપગ્રહો સારા હતા, પરંતુ તેઓ ભારતીય દ્રઢ નિશ્ચયને જોઈ શક્યા નહીં. આ શબ્દો સાંભળીને ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય. ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ્ડ હોય, પણ માનવીય સંકલ્પ અને અડગ નિશ્ચય સામે તેણે હાર માનવી જ પડી. ભાગ 5. મિસાઇલ મેનથી રાષ્ટ્રપતિ સુધી. રાષ્ટ્રની સુરક્ષાને અભેદ્ય બનાવ્યા પછી કલામ સાહેબના જીવનનો અંતિમ અને સૌથી સન્માનજનક અધ્યાય શરૂ થયો. તેમણે દેશ માટે જે વારસો ઊભો કર્યો હતો તેણે તેમને દરેક ભારતીયના હૃદયમાં કાયમી સ્થાન અપાવ્યો. વર્ષ 2002માં ડૉક્ટર APJ અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા. દેશના સર્વોચ્ચ પદ પર તેમની આ નિમણૂક એ દેશવાસીઓનો તેમના પ્રત્યેનો અપાર પ્રેમ અને આદર દર્શાવતી હતી. તેઓ સાચા અર્થમાં પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે અત્યંત લોકપ્રિય થયા. પરંતુ દરેક મહાન સફરનો એક અંત હોય છે. 27 જુલાઈ 2015ના રોજ 83 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. સૌથી ભાવનાત્મક વાત એ છે કે IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને ભણાવતી વખતે જ તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો. તેમણે પોતાના જીવનની અંતિમ ક્ષણો પણ એ જ કામ કરતા વિતાવી જે તેમને સૌથી વધુ ગમતું હતું: શિક્ષણ આપવું અને જ્ઞાન વહેંચવું. પોખરણની એ ઐતિહાસિક સિદ્ધિને યાદ રાખવા 11 મેના દિવસને આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ હંમેશા માટે કલામ સાહેબ અને તેમની તેજસ્વી ટીમના અદ્ભુત યોગદાનને સમર્પિત છે. આ સફરના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જો રસ્તા પર છાપા વેચતો એક સામાન્ય છોકરો પોતાના અડગ નિશ્ચયથી દુનિયાના સૌથી આધુનિક જાસૂસી નેટવર્કને હરાવી શકે અને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે, તો પછી એક મનુષ્ય તરીકે આપણી ક્ષમતાની ખરેખર કઈ મર્યાદાઓ હોઈ શકે? કોઈ જ નહીં, બરાબર ને? આ પ્રેરણાદાયક વિચાર સાથે આપણે આજના આ એક્સપ્લેનરને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા રોમાંચક વિષય સાથે.